થયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઉપર એક તરફ બુલડોઝર ફરી રહ્યું છે અને બીજી તરફ હાઈકોર્ટ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કામગીરી ઉપર। હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને કહ્યું છે કે જે પણ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ કરી જમીન પચાવી પાડવાના ષડયંત્રો થઈ રહ્યા છે એના ઉપર તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે। ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ। જી નુપુર, રાજ્યની વાત હોય કે સુપ્રીમ કોર્ટ સુધી જે મુદ્દાની ચર્ચા થઈ છે એ છે ધાર્મિક ગેરકાયદેસર દબાણો, જે સરકારી જમીનો પર રાજ્યભરમાં બનેલા ધાર્મિક દબાણોને દૂર કરવાની વાત હતી, જેના પર તંત્ર બુલડોઝર ફેરવી રહ્યું છે। પણ હાઈકોર્ટે આ મુદ્દે એક સુઓ મોટો લીધી હતી અને તેના પર આજે સુનાવણી થઈ હતી, જેમાં એમણે લાલ આંખ કરી છે। એમણે કહ્યું છે કે લેન્ડ ગ્રેબ એક્ટ અનુસાર આના પર કાર્યવાહી કરવામાં આવે। તાત્કાલિક અસરથી રાજ્યની અને રાજ્ય સરકારની કોઈ પણ સરકારી જમીન પર જો કોઈ પણ પ્રકારનું ધાર્મિક દબાણ હોય તો એને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને આ અંગેનો રિપોર્ટ તાત્કાલિક અસરથી સરકાર હાઈકોર્ટમાં પણ રજૂ કરે તેવું બેન્ચે નોંધ્યું છે। જી।